વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં બુટલેગરના ગેંગવોરમાં બુટલેગર અલ્પુ સિંધી દ્વારા કરાયેલા હુમલામાં શંકા રાખીને હેરી સિંધી અને તેના સાગરીતોએ 27 નવેમ્બરના રોજ અલ્પુ સિંધીના ખાસ માણસ ધર્મેશ ઉર્ફે ગોલુના મિત્ર મનીષ કારડાની થાર કાર સળગાવી દેતા વારસિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેમાં થાર સાથે અન્ય 2 કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી। ત્યારે કારને આગ ચાપીને નાસી છૂટેલા વધુ 2 વોન્ટેડ આરોપી હેરી સિંધી અને વિવેક કેવલાણીની પોલીસે ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં પોલીસે બંને આરોપીના હાથ પગ દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવ્યા હતા। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું મોટા ખૂંટવાડા ગામ હાલ પોલીસ અને સ્થાનિક પશુપાલક વચ્ચેના ઝઘડાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। રસ્તા પર પશુઓ હંકારવા જેવી નજીવી બાબતે થયેલી પોલીસ અને પશુપાલક યુવક સાથે ભારે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પીએસઆઈ યાદવે પશુપાલક ભાવેશ ચોસલાને લાફા ઝીક્યા હતા અને જીઆરડી જવાને માથામાં લાકડી ફટકારી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે પીએસઆઈ યાદવ, જસ્કુ કામડિયા, જીઆરડી જવાન નાગજી તથા જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ફૈજાન શેખ નામના આતંકીની ધરપકડ કરી છે, જે પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાથી પ્રભાવિત થયો હતો। ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવા અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું અને આ કૃત્ય માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયાર અને જીવતા કારતૂસ પણ મેળવ્યા હતા। ત્યારે એટીએસે આ મામલે તેની ધરપકડ કરી આરોપીને હથિયાર કોણે પૂરા પાડ્યા અને અન્ય કોઈ તેની સાથે હતા કે કેમ તેની તપાસ હાથ ધરી છે।